આમોદનગરમાં વાવડી ફળિયામાં રહેતા અને બકરા ચરાવી પોતાના પરિવારનું જીવન ગુજારનાર ચલાવનાર યુવાન પર મગર હુમલો કરી ઇજાગ્રસ્ત કરતા પરિવાર ચિંતિત થયો છે। આમોદનગરમાં આવેલા વાવડી ફળિયામાં રહેતા અશરફ હસન પટેલ ઉંમર 22 પોતાના ઘરે 40થી વધુ બકરા રાખી પશુપાલન કરે છે અને પોતાના પરિવારનું જીવન ગુજારે છે। ગતરોજ 11 કલાકે તેઓ 40 બકરા લઈને સમા હોટલ પાછળ આવેલા ખેતર પાસે બકરા ચરાવતો હતો। ત્યારબાદ બપોરના 2:30 વાગ્યાના સમયે નજીક આવેલ તલાવડી પાસે બકરાઓને પાણી પીવડાવવા માટે લઈ ગયો, જ્યાં બકરીના નાના બચ્ચાને પોતાના હાથથી પાણી પીવડાવવા જતા શાંત પાણીમાં રહેલ મગરે તેના જમણા હાથનો પંજો જોરથી દબાવીને યુવકને પાણીમાં ખેંચી ગયો। મગર સાથે જીવ સસોટસટીની બાજી લગાવી પૂરા જોર સાથે અશરફે મગરના પાછળના ભાગ ઉપર બીજા હાથથી હુમલો કર્યો। ત્યારબાદ મગરના મોંમાં રહેલા પોતાના હાથના પંજાને છોડાવી બહાર નીકળી ગયો। ત્યારબાદ તેનો ભાઈ આમોદ સરકારી દવાખાને લઈ ગયો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ ખસેડાયો। ઇજાગ્રસ્ત યુવક અશરફના જણાવ્યા મુજબ મગરે દાંત મારતા જમણા હાથની 5 આંગળીઓમાં ઈજા પહોંચી હતી। મગરે હુમલો કરતા આમોદ વન વિભાગે પણ તપાસ હાથ ધરી છે। શું નામ? અશરફ। શું બનાવ? મેં બકરામાં પાણી પીવા લઈ ગયો હતો। બકરામાં પાણી પી બધા બકરા પાણી તો પી લીધું હતું। ખાલી લાવવા બસ પાણી પીવા લઈ ગયો, અંદર ખાલી હાથ નાખ્યો તો તારે મારે ખેંચી લીધો, અડધો ઇંગલી ખેંચી લીધો હતો। થઈ ગયું મેં બહુ જોર માર્યો, બહુ જોર કરી પછી કાઢી પછી કોશિશ કરીને બહાર નીકળી ગયો તો લોહી તો કાઢી નાખ્યું, બધું ફાડે તો બધું નાખ્યું હતું 5 આંગળા। પછી શું કર્યું તમે? પછી મારા ભાઈને બોલાવ્યા તમે, મારા ભાઈ પછી ફોન કરીને પછી આવ્યા હતા, મારા ભાઈ હોસ્પિટલ લઈ ગયા। શું કીધું હોસ્પિટલમાં? હોસ્પિટલે કીધું કે તમારે ભરૂચ લઈ જવું પડશે। હોસ્પિટલમાં ભરૂચમાં તમને શું કીધું પછી? એવું કીધું કે તમારે હમણાં તો આવી જશે એવું કીધું મને। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ।